જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે. ઘણા સમય પછી આજે વિડીયો અને વિષય લઈને જ્યારે તમારી સામે આવ્યો હું. આ ચેહરધામ ભરૂચની અંદર મસ્ત મજાનો વિષય, જ્યારે આજના આધુનિકની અંદર માણસ દિવસે ને દિવસે સતત દુઃખી થતો જાય છે અને પછતાતો જાય છે. કંઈક ને કંઈક દેવગતિની અંદર એટલો એવી રીતે ભેળવાઈ ગયો છે કે પોતે સમસ્યાનું સમાધાન શોધવા માટે જાય છે, પણ એ સમસ્યાનું સમાધાન માટે કરીને પોતે ખુદ એવા દલદલમાં ફસાતો જાય છે કે જેની ગણતરી એની પાસે ખુદ પાસે નથી કે પોતે આ શું કરી રહ્યો છે. આજના આધુનિક અને કટોકટીના યુગની અંદર માણસ બેફામ પોતાની આવક કરતા જાવકનો પરિબળ અને ખર્ચા વધારી દે, જેના લીધે પોતે કંઈક ને કંઈક અંશે દેવને દોષ આપી રહ્યો છે, અથવા એનું સમાધાન માટે અથવા શોર્ટકટ રીતે તાત્કાલિક ઉપર આવવા માટે કંઈક ને કંઈક આ ભુવાઓના ઝાંસવામાં અને દેવગતિની અંદર પોતે ફસાતો ગયો છે. પણ આજનો વિષય કંઈક આપણો અલગ છે, અને આજના આપણા વિષય પર જ્યારે વાત કરી હોય ત્યારે આજે માણસ ને દુઃખી કરવા માટે મસાણી મેરડી છે, ઝોપડી છે, વીર છે, આવી બાબતોમાં આવી સાધનાનો દેવ માણસ એકબીજા પર છોડતો હોય છે અને દુઃખી કરતો હોય છે. તો આવા દેવની તકલીફ અને એનું સમાધાન કઈ રીતનું હોય, તો વિષય પર જ્યારે આપણે ચર્ચા કરવી હોય ત્યારે વિષય લઈને જ્યારે ચેહરધામ ભરૂચ ચેનલ તરફથી હું તમારી સામે આવ્યો હું, ત્યારે ઘણા સમય પછી કોઈક વિષય લઈને જ્યારે આવ્યો છું, ત્યારે વિષય પર આજે ઘણી વખત માણસ એવું કહેતો હોય છે કે મને મસાણી મેલડી મારા ઉપર કોઈ છોડી દે, અથવા મસાણી મેલડીની મને તકલીફ છે, અથવા મને ઝોપડીની તકલીફ છે. તો આવી સમસ્યા માટે સમાધાન માટે શું કરવું? તો આવા સમાધાન માણસ દિવસે દિવસે શોધી રહ્યો છે અને પોતે બાધા ઉપર બાધા અને પોતે ગૂંચવાતો જાય છે. ત્યારે આવા સમયની અંદર સૌ પ્રથમ તો કોઈ મસાણી મેલડીની તકલીફ હોય તો એવા વ્યક્તિને ઘરની અંદર સંધ્યા ટાઈમ થાય, સાંજનો સમય બને એટલે દુર્ગંધ આવવા માંડે છે. એટલે સમજી લેવું કે કંઈક ને કંઈક કોઈક જગ્યાએથી મસાણી મેલડીની તકલીફ તમને ચાલુ છે, અથવા કોઈ તમારા ઘર પર મસાણી મેલડી છોડી છે. જો ઘરની અંદર દુર્ગંધ આવતી હોય, સંધ્યા ટાઈમ થતો હોય ઘરની અંદર દુર્ગંધ આવતી હોય, તો કંઈક ને કંઈક મસાણી મેલડીનો પ્રભાવ અથવા કોઈ મેલી વિદ્યાનો પ્રભાવ તમારી પર કામ કરી રહ્યો છે. તો આવી સમસ્યા જ્યારે તમારા ઘરની અંદર સર્જાતી હોય અને આવી સમસ્યાઓનો સામનો તમે કરી રહ્યા હો, ત્યારે સૌ પ્રથમ ગંગાજળ અથવા ગૌમૂત્ર લઈ 11 દિવસ તમારા ઘરની અંદર છાંટવું. તમારી જેટલી ભૂમિ કહેવાય એટલે એનો પ્રભાવ ધીરે ધીરે ઓછો થશે. 11 દિવસ થાય એટલે કોઈક સારા ભુવા પાસે અથવા કોઈક સારા વ્યક્તિ પાસે એના નિકાલ માટે પૂછ કરવી, એટલે 100% પાઠ પર મસાણી મેલડી આવીને ઉભી રહેશે. 100%, 110% પાઠ ઉપર આ મસાણી મેલડી બોલશે. ઘણી વખત તમારી ભૂલના કારણે કોઈની માતા આવી હોય, અથવા ઘણી વખત તમને દુઃખી કરવા માટે જાણી જોઈ તમારા પર છોડવામાં આવી હોય. ભૂલના કારણે ક્યારેક તમે કોઈનું ખોટું કર્યું હોય, અથવા કોઈનું આતેડું પકડાયું હોય, અથવા કોઈનું અનહકનું લીધું હોય, ત્યારે આવી માતા આવતા વાર કરતી નથી, અને આવી માતા 100% આવી જાય છે. શમશાન સાધનાની દેવી કહેવાય છે. એટલે એને કોઈ ઘણી વખત એવું હોય છે કે અમે કોઈનું ખોટું નથી કર્યું છતાં પણ અમારે કેમ તકલીફ? તો આ કોઈ ભગવાનની અંદર આને રજા લેવાની જરૂર પડતી નથી. ઓન ધ સ્પોટ ફેસલો લેવા વાળી આ મસાણી છે, ઝોપડી છે, જવું ઓન ધ સ્પોટ ફેસલો લેવા વાળી માતા હોય છે. એટલે શું સાચું શું ખોટું એને કોઈ મતલબ નથી. એને પૂજવા વાળો સેવક એનો આદેશ થાય એટલે વાત પૂરી થઈ જાય છે. એટલે આવી માતાની તકલીફ હોય તે વખતે 11 દિવસ ગંગાજળ છાંટી, સવારે સાંજે 2 ટાઈમ ગંગાજળ છાંટી અને 11 દિવસ પછી 12મા 13મા દિવસે પૂછાવો એટલે 100% પાઠ પર મસાણી મેલડી બોલે છે. અથવા કોઈનો વ્યવહાર હોય તેનો વ્યવહાર આપી અને એ માતાને છૂટી કરવી જોઈએ. અને વ્યવહાર ના આવે, અથવા કોઈ તમારી અંદર ઘરે મૂકી હોય, અદાવતમાં મૂકી હોય, તો આવી માતાને કોઈક સારા વ્યક્તિ પાસે અથવા કોઈ સારા ભુવા પાસે જોરાવી પૂછાવી અને એનો જે કંઈ કરકોટો હોય અથવા એનું જે કંઈ હોય એ આપી અને એને છૂટી કરવી જોઈએ. આવી સમસ્યા વારંવાર ના થાય એટલા માટે તમારી કુળદેવીનો દીવો રેગ્યુલર ચાલુ રાખો અને તમારી કોઈ દિવસ શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, કોઈ દિવસ તમને તકલીફ નહીં આવે, એ મારો વિશ્વાસ છે. બીજી બાજુ ઝોપડીની કોઈ તકલીફ હોય તો કઈ રીતે ખબર પડે અને કેવી રીતે ખબર પડે કે ઝોપડીમાં આધારિત તકલીફ છે? તો સૌ પ્રથમ ઝોપડીના લક્ષણો જોઈએ તો હાથ પગ દુખવા, પેટમાં ગેસ થઈ જવો,
માથાનો પાછલો ભાગ દુખવો, કમરમાં સતત દુખાવો રહેવો, રિપોર્ટ કરવા છતાં કોઈ રિપોર્ટ ના મળવા, આવા લક્ષણો જ્યારે તમારે શરીરમાં દેખાતા હોય તો 100% કંઈક ને કંઈક અંશે ઝોપડી ની અસર તમારા ઘર પર અથવા તમારા ઉપર છે, જેના લીધે આવા લક્ષણો તમને દેખાતા હોય છે. આવી પરિસ્થિતિની અંદર તમે ભુવાજી પાસે અથવા કોઈ ભુવા પાસે જશો એટલે તમે ખબર જ હશે કે મહિના સમય વર્ષો નીકળી જશે પણ આનો નિકાલ નહીં આવે. તો આવા સમયની અંદર સૌ પ્રથમ તમારો દીવો માતા કુળદેવી છે, કુળદેવીનો દીવો તમારે 21 દિવસ અખંડ ચાલુ કરી દેવો અને સવારે તમારે 11 અથવા 5 જે થાય તે તમારી કુળદેવીની માળા કરવી અને જે સમસ્યા છે એના સમાધાન માટે મા કુળદેવી ભગવતીને પ્રાર્થના કરવી. તમે આવું 21 દિવસ સતત ચાલુ રાખશો અને 22મો દિવસ થાય એટલે ઝોપે 2 અગરબત્તી કરી દેવી અને 24 ને 25મા દિવસે કોઈ સારા વ્યક્તિ પાસે પૂછાઈ લેવું. 100% ઝોપડી જાહેર થઈ જાય. દુનિયાની છુપાયેલી માતા હોય, દુનિયાનો વ્યવહાર બાકી હોય, ગમે તેવી સમસ્યા હોય, 100% દરેક વસ્તુનો તોડ છે. આ જગતની અંદર કોઈ પણ એવી સમસ્યા કે કોઈ પ્રશ્ન નથી કે જેનો જવાબ ના હોય. એવો કોઈ પ્રશ્ન બનતો જ નથી કે જેનો જવાબ ના હોય. દરેક પ્રશ્નની પાછળ જવાબ હોય છે. અનાકર્ષક જેવાને પણ જ્યારે ભગવાને વરદાન આપ્યું તે વખતે કીધું કે લીલે ના મળવું, ભૂકે ના મળવું, રાતે ના મળવું, દિવસે ના મળવું, ઘરમાં ના મળવું, બહાર ના મળવું, તોય એવા વરદાનને તોડવા માટે પણ એનો તોડ હતો. તો દરેક આધુનિક નાની સમસ્યાઓ છે અને આવી સમસ્યાનું સમાધાન હોય ને હોય. એટલે કોઈ એવું કહેતું હોય કે કોઈ સમસ્યાનું સમાધાન નથી, એવું આ જગતની અંદર કોઈ પ્રશ્ન નથી કે જેનું સમાધાન ના હોય. એટલે આવા સમયે આ ઝોપડીની સમસ્યા હોય તો આ રીતનો ઉકેલ અને આ રીતનો રસ્તો તમે લઈ શકો છો. અથવા ઝોપડી કોઈ એવું કીધું કે અમે તો કોઈનું ખોટું નથી કર્યું છતાં પણ કેમ, તો આ સાધનાની માતા છે, શમશાન ભૂમિની માતાઓ છે, એટલે આમને કોઈ દેવની કોઈ માતાની રજા લેવાની હોતી નથી. પણ તમારા ઘરની પુનાઈ મજબૂત હોય, તમારી પેઢીએ પૂન બોલતું હોય તો આવા દેવને ઘરમાં એન્ટ્રી મળતી નથી. એમની તાકાત નથી કે તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકે. પણ જ્યારે તમારી પેઢીની પુનાઈ મરી ગઈ હોય, તમે કંઈક કોઈનું ખોટું કર્યું હોય, કોઈ જગ્યાએ તમે ખોટા છો, તો 100% એ આવતા વાર નથી કરતી અને આવી જ જાય છે. એટલે આ સમયની અંદર, આ કળિયુગની અંદર, કળી કાળની અંદર માણસ કંઈક ને કંઈક આ સમસ્યા અને આ સમાધાન માટે ભટકી રહ્યો છે, દોડી રહ્યો છે અને પોતે દુઃખી થઈ રહ્યો છે. તો જય ચેહરમાં આજનો નાનો વિડીયો તમને ગમ્યો હશે. જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. આવા નવા વિડીયો જોવા માટે ફોલો અને લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ.